નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે 17 ફેબ્રુઆરી 2026ની કેટલીક મહત્વની ઘટનાઓ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. અને આજના જે સ્ત્રોત છે એને જોતા એક બહુ રસપ્રદ ચિત્ર સામે આવે છે. એવું લાગે છે કે ભારત એક જ સમયે 3 અલગ અલગ મોરચે આગળ વધી રહ્યું છે. એક તરફ ભવિષ્યની ટેકનોલોજી છે, બીજી બાજુ વર્તમાનના શહેરી પડકારો અને ત્રીજું પોતાના સાંસ્કૃતિક વારસાની જાળવણી. આ ત્રણેય બાબતો આમ તો અલગ અલગ લાગે છે, પણ શું તે ખરેખર એકબીજા સાથે જોડાયેલી છે? ચાલો આજે આમાં જ ઊંડા ઉતરીને સમજવાનો પ્રયત્ન કરીએ. તો શરૂઆત સૌથી મોટા અને આમ કહીએ તો ભવિષ્યલક્ષી સમાચારથી કરીએ. નવી દિલ્હીમાં ભારત એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026. આપણે જાણીએ છીએ કે આ 16થી 20 ફેબ્રુઆરી સુધી ચાલવાની છે. હેડલાઇન્સમાં એવું છે કે આ ભારત અને આખા ગ્લોબલ સાઉથમાં આયોજિત થયેલી પહેલી વૈશ્વિક એઆઈ સમિટ છે. પણ આ પહેલી હોવા સિવાય આનું વાસ્તવિક મહત્વ શું છે? આ ખૂબ જ સારો પ્રશ્ન છે. જુઓ, પહેલું હોવું એ એક સીમાચિહ્ન તો છે જ, પણ એનું સાચું મહત્વ એના ઉદ્દેશ્યમાં છુપાયેલું છે. તમે ગ્લોબલ સાઉથ શબ્દ વાપર્યો. હા. સામાન્ય રીતે આ શબ્દ એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના વિકાસશીલ દેશો માટે વપરાય છે. અત્યાર સુધી એઆઈ જેવી ટેકનોલોજી પરની જે ચર્ચાઓ થતી એ મોટાભાગે પશ્ચિમી દેશોમાં જ કેન્દ્રિત રહેતી. આ સમિટ એ વાતનો સંકેત છે કે ભારત હવે એઆઈના નિયમો અને દિશા નક્કી કરવામાં મતલબ એક ઉપભોક્તા નહીં, પણ એક મુખ્ય ખેલાડી બનવા માંગે છે. અને એ પણ ગ્લોબલ સાઉથના દેશોનું પ્રતિનિધિત્વ કરીને. બિલકુલ. અને આ સમિટનું આયોજન પણ તમે જુઓ તો ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય એટલે કે મેઇટી દ્વારા કરાયું છે. આ જ બતાવે છે કે આ એક રાષ્ટ્રીય પ્રાથમિકતા છે. તમે નિયમો અને દિશાની વાત કરી. આ સમિટનો પાયો 3 સૂત્રો પર રખાયો છે: લોકો, પૃથ્વી અને પ્રગતિ. સાંભળવામાં તો આ શબ્દો ખૂબ સારા લાગે છે, પણ ઘણીવાર આવી મોટી સમિટમાં આવા સિદ્ધાંતો ખાલી ઘોષણા બનીને રહી જાય છે. શું આને જમીન પર ઉતારવા માટે કોઈ નક્કર માળખું તૈયાર કરાયું છે? ચોક્કસ. અને અહીં જ આ સમિટ બીજી સમિટ કરતાં અલગ પડે છે. આ 3 સૂત્રોને માત્ર શોભાના ગાંઠિયા નથી રખાયા, એને અમલમાં મૂકવા માટે 7 વિષયોનું એક માળખું બનાવ્યું છે, જેને ચક્રો નામ અપાયું છે. ચક્રો? હા, આ 7 ચક્રોની યાદી આમ તો લાંબી છે, પણ એને સમજીએ તો ભારતની એઆઈ માટેની રણનીતિ સ્પષ્ટ દેખાય છે. એને 3 મુખ્ય ભાગમાં વહેંચી શકાય. પહેલો ભાગ છે પાયાનું નિર્માણ, એટલે કે એમાં માનવ મૂડી, એઆઈ માટે કુશળ લોકો તૈયાર કરવા, અને બીજું એઆઈ સંસાધનોનું લોકશાહીકરણ. એટલે કે એઆઈ ટેકનોલોજી બધા સુધી પહોંચે એની ખાતરી કરવી. હા, બિલકુલ. મતલબ માત્ર ટેકનોલોજી બનાવવી નહીં, પણ એને ચલાવવા માટે સક્ષમ લોકો પણ તૈયાર કરવા. એકદમ સાચી વાત. બીજો ભાગ છે સુરક્ષા અને નૈતિકતા. આમાં સુરક્ષિત અને વિશ્વાસપાત્ર એઆઈ ચક્ર આવે છે. ઓકે. જે એ સુનિશ્ચિત કરે કે એઆઈ સિસ્ટમ્સ પારદર્શક અને ભરોસાપાત્ર હોય. અને ત્રીજો, જે સૌથી મોટો ભાગ છે, એ છે એનો અમલ. આમાં વિજ્ઞાન, આર્થિક વિકાસ, સામાજિક સશક્તિકરણ અને સ્થિતિસ્થાપકતા અને નવીનતા જેવા ચક્રોનો સમાવેશ થાય છે. અચ્છા. હા, આ આખું માળખું એ બતાવે છે કે ભારત માત્ર ટેકનોલોજી બનાવવા નથી માંગતું, પણ એને યોગ્ય રીતે, સુરક્ષિત રીતે અને સાચા લોકો સુધી પહોંચાડવા માટેનું એક આખું ઇકોસિસ્ટમ બનાવવા માંગે છે. પણ મને એક પ્રશ્ન થાય છે. આ બધું કાગળ પર તો ખૂબ વ્યવસ્થિત લાગે છે, પણ સામાન્ય માણસના જીવનમાં કે દેશના પડકારોને ઉકેલવામાં આની અસર કેવી રીતે દેખાશે? શું આ સૈદ્ધાંતિક ચક્રોને વાસ્તવિકતામાં બદલવા માટે કોઈ નક્કર પગલાં લેવાયા છે? હા, અને તે જ આ સમિટનો સૌથી રસપ્રદ ભાગ છે. આ સિદ્ધાંતોને પ્રયોગશાળામાંથી બહાર લાવીને વાસ્તવિક દુનિયામાં ચકાસવા માટે 3 મોટી ગ્લોબલ ઇમ્પેક્ટ ચેલેન્જ શરૂ કરાઈ છે. પહેલી છે એઆઈ ફોર ઓલ. આનો ઉદ્દેશ્ય છે શહેરી માળખાકીય સુવિધાઓ જેમ કે ટ્રાફિક મેનેજમેન્ટ કે પછી કચરાનો નિકાલ, આવા ક્ષેત્રોમાં એઆઈ આધારિત ઉકેલો શોધવાનો. અને આમાં વિજેતાઓને કુલ 2.5 કરોડ રૂપિયા સુધીના ઇનામો છે. 2.5 કરોડ રૂપિયા એ મોટી રકમ છે. પણ શું તમને લાગે છે કે આટલા પૈસા ભારતના જટિલ શહેરી પડકારોને હલ કરવા માટે પૂરતા છે? કે પછી આ માત્ર એક પ્રતિકાત્મક શરૂઆત છે? તમે જુઓ તો આ એક પ્રતિકાત્મક શરૂઆત જ છે,
પણ એની પાછળનો વિચાર બહુ મોટો છે. આનો હેતુ પૈસા આપવાનો ઓછો અને દેશની શ્રેષ્ઠ પ્રતિભાઓને આ સમસ્યાઓ તરફ આકર્ષિત કરવાનો વધુ છે. જ્યારે કોઈને એવું પ્લેટફોર્મ મળે જ્યાં તેમના ઉકેલને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળે ત્યારે એ આપોઆપ મોટા રોકાણને આકર્ષિત કરી શકે છે. બરાબર, એક સ્પાર્ક જેવું. હા, બસ એક સ્પાર્ક જેવું છે. અને બીજી અને ત્રીજી ચેલેન્જ કઈ છે? બીજી ચેલેન્જ છે AI બાય હર, જે ખાસ કરીને AI ક્ષેત્રમાં મહિલાઓના નેતૃત્વવાળી નવીનતાને પ્રોત્સાહન આપવા માટે છે. અચ્છા. અને ત્રીજી છે UYAI, જે 13 થી 21 વર્ષના યુવાનોને વાસ્તવિક સમસ્યાઓ માટે AI ઉકેલો બનાવવા પ્રોત્સાહિત કરે છે. આ બંને બતાવે છે કે સરકાર AI ઇકોસિસ્ટમને વધુ સમાવેશી બનાવવા માંગે છે. AI બાય હર પહેલ સારી છે, પણ શું ખાલી એક ચેલેન્જ શરૂ કરવાથી AI જેવા ટેકનિકલ ક્ષેત્રમાં જ્યાં મહિલાઓની ભાગીદારી ઓછી છે એની મૂળભૂત સમસ્યાઓ હલ થઈ જશે? આપણને કદાચ શૈક્ષણિક અને સામાજિક સ્તરે વધુ મોટા પ્રયાસોની જરૂર નથી? તમારી વાત એકદમ સાચી છે. એક ચેલેન્જથી સમસ્યા હલ નહીં થાય, પણ આને એક રોલ મોડેલ બનાવવાની પહેલ તરીકે જોવી જોઈએ. જ્યારે આ ચેલેન્જ દ્વારા કેટલીક મહિલા ઉદ્યોગ સાહસિકો સફળ થશે અને પ્રકાશમાં આવશે, ત્યારે તે દેશની લાખો યુવતીઓ માટે પ્રેરણા બનશે. એટલે આ એક લાંબી પ્રક્રિયાની શરૂઆત છે અને શાળાના સ્તરે પણ કામ થઈ રહ્યું છે. આ સમિટમાં ઇન્ડિયા AI ટિંકરપ્રેન્યોર નામનો એક કાર્યક્રમ પણ છે. ઓકે. જે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓમાં AI અને ઉદ્યોગ સાહસિકતાના કૌશલ્યો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પાયાના સ્તરે પ્રતિભા તૈયાર કરવાનો પ્રયાસ છે. તો એક તરફ AI જેવી ભવિષ્યની ટેકનોલોજીની વાત છે, જ્યાં ભારત વૈશ્વિક નેતૃત્વ લેવા માંગે છે. પણ બીજી તરફ દેશના શહેરોની વર્તમાન વાસ્તવિકતા છે, જ્યાં પાણી, કચરો અને ટ્રાફિક જેવી પાયાની સમસ્યાઓ છે. આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે સધાશે? ચલો, હવે શહેરી વિકાસ માટેની એક મોટી યોજનાને સમજીએ. બરાબર. અને આ બરાબર એ જ જગ્યા છે જ્યાં શહેરી પડકાર ભંડોળ એટલે કે UCF ચિત્રમાં આવે છે. કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં આ યોજનાને મંજૂરી આપી છે અને તેની રકમ ખૂબ મોટી છે, 1 લાખ કરોડ રૂપિયાનું ભંડોળ. 1 લાખ કરોડ? હા, પણ એનાથી પણ મોટી વાત એ છે કે આ ભંડોળનો ઉપયોગ કરીને આવતા 5 વર્ષમાં શહેરી વિકાસ માટે 4 લાખ કરોડ રૂપિયાનું રોકાણ એકત્ર કરવાનો લક્ષ્યાંક છે. આ આંકડા તો ખૂબ મોટા છે. પણ આ યોજના અગાઉની શહેરી વિકાસ યોજનાઓ કરતાં કઈ રીતે અલગ છે? શું આમાં પણ કેન્દ્ર સરકાર રાજ્યોને પૈસા આપશે અને પ્રોજેક્ટ્સ બનશે એવું જ છે? ના, અને અહીં જ સૌથી મોટો ફેરફાર છે. આ પરંપરાગત સરકારી યોજના નથી. આ એક માર્કેટ આધારિત મોડેલ છે. માર્કેટ આધારિત? એનો શું અર્થ? અને સરળ રીતે સમજીએ તો કોઈ પણ પ્રોજેક્ટના કુલ ખર્ચના માત્ર 25% પૈસા કેન્દ્ર સરકાર આપશે. માત્ર 25%? હા, માત્ર 25%. બાકીના 75%ની વ્યવસ્થા શહેરોએ જાતે કરવી પડશે. અને એમાં પણ શરત એ છે કે ઓછામાં ઓછા 50% પૈસા બજારમાંથી ઊભા કરવા પડશે. બજારમાંથી ઊભા કરવા પડશે એટલે કે મ્યુનિસિપલ બોન્ડ્સ દ્વારા? હા, એટલે કે શહેરોએ મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડીને, બેંકો પાસેથી લોન લઈને અથવા તો જાહેર ખાનગી ભાગીદારી PPP મોડલ? હા, PPP દ્વારા ભંડોળ એકત્ર કરવું પડશે. PPP એટલે કોઈ પ્રોજેક્ટમાં સરકારી અને ખાનગી કંપનીઓ સાથે મળીને કામ કરે અને રોકાણ કરે. બાકીના જે 25% બચ્યા એ રાજ્ય સરકારો અથવા શહેરી સ્થાનિક સંસ્થાઓ આપશે. આ મોડેલનો મુખ્ય હેતુ શહેરોને માત્ર કેન્દ્રની ગ્રાન્ટ પર નિર્ભર રહેવાને બદલે આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો છે. અને જવાબદાર પણ? અને જવાબદાર પણ, બિલકુલ. પણ આ મોડલ જેમાં શહેરોએ 50% ભંડોળ બજારમાંથી જાતે ઊભું કરવાનું છે, તે નાના કે આર્થિક રીતે નબળા શહેરો માટે એક મોટો પડકાર નહીં બને? શું આનાથી મુંબઈ, દિલ્હી, અમદાવાદ જેવા મોટા શહેરોને જ વધુ ફાયદો થવાની શક્યતા નથી? કારણ કે તેમની પાસે સારી ક્રેડિટ રેટિંગ હોય છે અને તેઓ સરળતાથી બોન્ડ દ્વારા પૈસા એકત્ર કરી શકે છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને સાચું કહું તો વાજબી પ્રશ્ન છે. આ મોડલની આ એક સંભવિત નબળાઈ કહી શકાય. મોટા મહાનગરો માટે બજારમાંથી પૈસા ઊભા કરવા પ્રમાણમાં સરળ છે, પણ ટિયર 2 કે ટિયર 3 શહેરો જેમની નાણાકીય સ્થિતિ નબળી હોય તેમના માટે આ ખૂબ મુશ્કેલ હોઈ શકે છે. હા, એનાથી તો વિકાસમાં અસમાનતા વધશે. બરાબર.
આના કારણે વિકાસમાં અસમાનતા વધવાનું જોખમ છે. સરકારને કદાચ આ નાના શહેરોને બજારમાંથી ભંડોળ એકત્ર કરવા માટે સક્ષમ બનાવવા, તેમની ક્રેડિટ રેટિંગ સુધારવા મદદ કરવા, અથવા તો કદાચ તેમના માટે કોઈક પ્રકારની ગેરંટી યોજના બનાવવા જેવા વધારાના મિકેનિઝમ બનાવવા પડશે. નહીં તો આ યોજનાનો લાભ અમુક શહેરો સુધી જ સીમિત રહી શકે છે. તો શહેરી વિકાસની વાત હોય કે એઆઈ, નવીનતા અને નવા વિચારોની જરૂર તો બંને જગ્યાએ છે. અને નવા વિચારો મોટાભાગે સ્ટાર્ટઅપ્સમાંથી આવે છે. તો શું આ દિશામાં પણ કોઈ ગતિવિધિ થઈ રહી છે? ચોક્કસ. આ મોટા ચિત્રનો ત્રીજો મહત્વપૂર્ણ ભાગ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ ઓફ ફંડ્સ 2.0. કેબિનેટે આ 10,000 કરોડ રૂપિયાના ભંડોળને પણ મંજૂરી આપી છે. 10,000 કરોડ? હા. આનું મુખ્ય કામ ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે વેન્ચર કેપિટલ એકત્ર કરવાનું છે. વેન્ચર કેપિટલ એટલે એવી મૂડી જે નવા અને આમ કહીએ તો જોખમી સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવામાં આવે છે. જેમનામાં ભવિષ્યમાં ખૂબ મોટા બનવાની સંભાવના હોય. બિલકુલ. પણ આ યોજનાનું નામ ફંડ ઓફ ફંડ્સ કેમ છે? સરકાર સીધા સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કેમ નથી કરતી? આ એક ખૂબ જ સારો પ્રશ્ન છે અને આ મોડેલની સુંદરતા પણ એ જ છે. આને તમે એક રીતે બગીચાના માળી જેવું સમજી શકો. સરકાર પોતે બગીચામાં જઈને દરેક છોડને સીધું પાણી નથી આપતી. કારણ કે સરકાર પાસે એટલી કુશળતા નથી કે તે કહી શકે કે હજારોમાંથી કયો છોડ એટલે કે કયું સ્ટાર્ટઅપ ભવિષ્યમાં મોટું વૃક્ષ બનશે. એના બદલે સરકાર એવા ઘણા કુશળ માળીઓને એટલે કે વેન્ચર કેપિટલ ફંડ્સને સંસાધનો અને પૈસા આપે છે. ઓકે, જો નિષ્ણાત છે. હા, જેઓ પોતાના અનુભવ અને કુશળતાથી જાણે છે કે કયા છોડને ક્યારે અને કેટલું પાણી આપવું. સરકાર આ ફંડ્સમાં રોકાણ કરે છે અને પછી આ ફંડ્સ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરે છે. આનાથી સફળતાની શક્યતા વધી જાય છે. સમજાયું. અને આ ફંડ ઓફ ફંડ્સ 2.0 કયા પ્રકારના સ્ટાર્ટઅપ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે? આ યોજનાનું ખાસ ફોકસ ડીપ ટેક અને ટેક આધારિત મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ્સ પર છે. ડીપ ટેક? હા. ડીપ ટેક એ કોઈ સામાન્ય એપ કે વેબસાઇટ નથી. આ એવી ટેકનોલોજી છે જે મૂળભૂત વૈજ્ઞાનિક સંશોધન અને એન્જિનિયરિંગ પર આધારિત છે. જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, એડવાન્સ્ડ મટીરિયલ્સ કે બાયોટેકનોલોજી. અચ્છા, મતલબ કે ભવિષ્યની ટેકનોલોજી? હા. આ એવા ક્ષેત્રો છે જે ભવિષ્યમાં ઉદ્યોગોમાં અને આપણા જીવનમાં મોટા ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે. આ યોજનાનો પ્રથમ તબક્કો પહેલેથી જ 1,37,000થી વધુ સ્ટાર્ટઅપ્સને સમર્થન આપી ચૂક્યો છે. એટલે આ તેની સફળતા પર આધારિત આગલું પગલું છે. આપણે અબજો રૂપિયાના ભંડોળ, એઆઈ અને ભવિષ્યની ટેકનોલોજીની વાત કરી. પણ કોઈપણ દેશની સાચી ઓળખ માત્ર તેના અર્થતંત્ર કે ટેકનોલોજીથી નથી બનતી, પણ તેની ભાષા, સંસ્કૃતિ અને ઇતિહાસથી પણ બને છે. અને આ સંદર્ભમાં આપણા સ્ત્રોતોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાનો ઉલ્લેખ છે, જે કદાચ મોટી હેડલાઇન્સમાં ન આવી હોય, પણ તેનું મહત્વ ઘણું ઊંડું છે. તમે ઓલ ચિકી લિપિની શતાબ્દીની વાત કરી રહ્યા છો? હા, બિલકુલ. એકદમ સાચું. 16 ફેબ્રુઆરી 2026ના રોજ પંડિત રઘુનાથ મુર્મુ દ્વારા બનાવવામાં આવેલી ઓલ ચિકી લિપિના 100 વર્ષ પૂરા થવા પર એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી. આ ઘટના આમ નાની લાગે, પણ એનું સાંસ્કૃતિક મહત્વ ખૂબ જ મોટું છે. આ મહત્વને થોડું વિસ્તારથી સમજાવશો? ઓલ ચિકી લિપિ શું છે અને તે શા માટે આટલી ખાસ છે? ઓલ ચિકી એ સંથાલી ભાષાની સત્તાવાર લિપિ છે. સંથાલી? હા. સંથાલી એ ભારતની એક મુખ્ય આદિવાસી ભાષા છે, જે મુખ્યત્વે ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આસામમાં બોલાય છે. અને તે ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ 22 સત્તાવાર ભાષાઓમાંની એક છે. અચ્છા. 1925 પહેલાં સંથાલી ભાષા બોલાતી હતી, પણ તેની પોતાની કોઈ લિપિ નહોતી. તેને લખવા માટે રોમન, દેવનાગરી કે બંગાળી લિપિનો ઉપયોગ થતો. પંડિત રઘુનાથ મુર્મુએ આ ભાષાના ધ્વનિ અને વ્યાકરણને અનુરૂપ એક સંપૂર્ણ વૈજ્ઞાનિક લિપિ બનાવી. એટલે પોતાની ઓળખ બનાવી. હા. પોતાની લિપિ હોવી એ કોઈ પણ સમુદાય માટે માત્ર લખવા વાંચવાનું સાધન નથી. તે તેમની ઓળખ, તેમના સાહિત્ય, તેમના ઇતિહાસ અને તેમની સંસ્કૃતિને જીવંત રાખવાનું એક શક્તિશાળી માધ્યમ છે. અને આ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિએ પણ હાજરી આપી હતી. હા.
અને એ જ આ ઘટનાના મહત્વને રેખાંકિત કરે છે. જ્યારે દેશના સર્વોચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિ આવા કાર્યક્રમમાં હાજરી આપે છે ત્યારે તે માત્ર એક લિપિની ઉજવણી નથી રહેતી. તે આખા સંથાલી સમુદાયના યોગદાન, તેમના સાંસ્કૃતિક વારસા અને ભારતની ભાષાકીય વિવિધતાને રાષ્ટ્રીય સ્તરે માન્યતા અને સન્માન આપવાનો એક સ્પષ્ટ સંદેશ છે. સાચી વાત છે. આ બતાવે છે કે ટેકનોલોજી અને આર્થિક વિકાસની દોડમાં દેશ પોતાના મૂળને ભૂલ્યો નથી.